દર્શક મિત્રો, આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઠંડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ વર્ગ અને મિડલ ક્લાસના લોકોને મળશે ગુડ ન્યૂઝ. કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ યોજનાને વિસ્તરવા જઈ રહી છે. દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી. ગુજરાતના લોકોને પહેલેથી જ મળી રહી છે 10 લાખ રૂપિયાની સહાય. હાલમાં આયુષ્માન કાર્ડમાં 10 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે FIR નોંધાવવામાં આવશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ આવ્યો છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવે તો તેના ઉપર FIR નોંધાવવામાં આવશે અને તે પોલીસ કર્મચારી દ્વારા જ આવા કેસ કરવામાં આવશે. તેને પોલીસ કર્મચારીને 200 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. તો બીજી બાજુ ગુજરાતના સરકારની ગિફ્ટ સિટીમાં મોટી ગિફ્ટ આપી છે. ગિફ્ટ સિટીમાં બેસીને પણ તમે દારૂ પી શકશો. કર્મચારીઓ દારૂ ઘરે નહીં લઈ જઈ શકે. અધિકૃત અધિકારીઓ અને મુલાકાતીઓને દારૂ પી શકશે. બાપુના જન્મસ્થળ ગુજરાતમાં 1961થી દારૂબંધી હતી, પરંતુ હાલમાં એક છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં હવે દારૂની ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની આપી મંજૂરી. ગિફ્ટ સિટીમાં દારૂ રાખવા અને પીવાની અપાય છે છૂટ. એક બાજુ દારૂ પીવો તો તમારે ફરિયાદ નોંધાય છે, તો એક બાજુ તમે દારૂ પીવાની છૂટી આપો છો, તો આમાં સરકારને સામે જનતાને શું સમજવું? ગાંધીનગરમાં છૂટી તો અમદાવાદમાં તમને પકડવામાં આવશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર 1 મહિનો જ બાકી રહ્યો છે. ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના તમામ હોટલ અને ધર્મશાળાનું બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. VIPની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે 22 જાન્યુઆરી 2024 એટલે કે હોટલ અને ધર્મશાળાઓમાં પહેલેથી જ જે બુકિંગ કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગુરુવારે સમીક્ષા બેઠક બાદ આ સૂચના આપી હતી. 22 જાન્યુઆરી અયોધ્યામાં લોકોની મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે, જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને રિફંડ પણ આપવામાં આવશે. હાલમાં અયોધ્યામાં જોરદારથી રામ મંદિરને લઈને તૈયારી ચાલી રહી છે. અમદાવાદમાં ફરી કોરોનાએ ઊંચક્યું માથું. જી હા, અમદાવાદમાં કોરોનાના નોંધાયા વધુ 6 કેસ. 3 પુરુષ અને 3 મહિલા કોરોના સંક્રમિત. નવરંગપુરા, સરખેજ અને નારાયણપુરામાંથી મળી આવ્યા કોરોનાના કેસ. જે 6 લોકો કોરોના થયો હતો તે 25 થી 60 વર્ષની વયના હતા. 3 દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે. તો હાલ AMCના ચોપડે કુલ 12 એક્ટિવ કેસ નોંધાયેલા છે. ઠંડીને લઈને મહત્વની આગાહી સામે આવી છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરામ મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે તેવી ઠંડીને લઈને આગાહી કરી છે. વધુ વિગત જાણીએ તો ગુજરાતનું હવામાન કેવું રહેશે? હવામાન વિભાગની
આગામી 24 કલાક માટે વરસાદ અને ઠંડી અંગે આગાહી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભેજના કારણે વરસાદ આવી શકે છે. દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં કમોસમી હળવો વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ ઠંડીમાં 2 થી 4 ડિગ્રીમાં વધારો થશે. નલિયામાં 12.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તમારા વિસ્તારમાં કેટલું તાપમાન છે તેના વિશે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ખેડૂતોને દિવસે વીજળીનું વચન આપ્યું છે. હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતો માટે એક ખુશખબર છે. હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન. રાત્રે ઉજાગરા કરીને ખેડૂતો પિયત નહીં કરવું પડે. જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાહતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી દિવસની વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વચન આપવામાં આવ્યું છે, જેનું ખેડૂતો ખાસ ધ્યાન રાખે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણના મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું. જી હા, ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટા ભંગાણના એંધાણ થઈ રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા જે હાલમાં રાજીનામું આપવાની ફૂલ તૈયારીમાં છે અને ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાથી સાવધાન. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 358 કેસ નોંધાયા. 300 કેસ તો માત્ર કેરળમાં જ છે. દેશમાં કોરોનાના 2669 કેસ એક્ટિવ થઈ ગયા છે. વધુ વિગત જાણીએ તો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા છે. 6માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલના 7માંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી. નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસ સામે આવ્યા છે, જેથી અત્યાર સુધીના કોરોનાના કેસની સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે. હાલમાં જે ગુજરાતમાં કોરોના વરસી રહ્યો છે તે ચિંતાનો વિષય બની શકે છે. વાવેતરમાં થયો વધારો. જી હા, ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગયા વર્ષ કરતાં રવિ પાકના રેકોર્ડબ્રેક ભાવ મળતા પાકમાં વાવેતરમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધી ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષે ખૂબ જ ફાયદાકારક હોય તેવું લાગી રહ્યું છે. તેમાં કૃષિ મંત્રી દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે તેમને ભાવ પણ પુષ્કળ મળી રહેશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે.